ચલાલા નગરપાલિકાએ ₹25 લાખની ગ્રાન્ટ વાપરી નાખી, પણ લોકોને સુવિધા ના મળી। 3 માસ અગાઉ 60 LED સાથેના વીજપોલ ઊભા કર્યા, પણ હજુ સુધી લાઇટ ચાલુ થતી નથી। લોકોમાં નગરપાલિકા તંત્ર સામે રોષ। ચલાલા નગરપાલિકા તંત્ર દ્વારા ચલાલામાં ₹25 લાખના LED સાથેના વીજપોલ ઊભા 3 મહિના પહેલા કરી દીધા, પરંતુ હજુ લાઇટના જ્વાળા થતા નથી, તો શહેરીજનોમાં વહેલી તકે આ લાઇટો ચાલુ થવાની માંગ ઊભી થવા પામી છે। સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ચલાલા નગરપાલિકા તંત્ર દ્વારા વિવેકાનંદ 15% 2023-24ની ગ્રાન્ટ ₹25 લાખના એલ્યુમિનિયમના LED લાઇટ સાથેના 60 વીજપોલ અમરેલી રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ પરથી ધારી રોડ ગાયત્રી મંદિર સુધીના હાઈવે રોડ વિસ્તારના 3 મહિના પહેલા ઊભા કરી દેવામાં આવ્યા છે, છતાં આજે 3 મહિના બાદ પણ લાઇટો ચાલુ કરવામાં આવતી નથી। જાણવા મળતી માહિતી મુજબ આ કામના કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાવાળો માલ થાબડી દીધેલો હોવાથી લાઇટ ચાલુ થતી નથી અને કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। નગરજનો નગરપાલિકા પ્રમુખ અને સભ્યો પાસે આશા રાખી રહ્યા છે કે વહેલી તકે આ લાઇટો ચાલુ કરી શહેરીજનોને સુવિધા પ્રાપ્ત થાય। ચલાલા શહેરના નગરજનોએ ચલાલા નગરપાલિકાને 24 બેઠકો સાથેની સંપૂર્ણ બહુમતી આપેલ હોવા છતાં સભ્યોની અંદરની ખેંચતાણ અને સંકલનના અભાવને કારણે લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે। નગરપાલિકા તંત્ર દ્વારા 14 દુકાનોવાળા 2 શોપિંગ સેન્ટર અને સુવિધાયુક્ત શાક માર્કેટ પણ બનાવેલા હોય એમનું પણ છેલ્લા 10 વર્ષથી કોઈ કારણોસર લોકાર્પણ થતું નથી અને લોકો જરૂરિયાત મુજબની સુવિધાથી વંચિત રહે છે। ચલાલા નગરપાલિકા તંત્ર સામે લોકોની ખૂબ મોટી નારાજગી વર્તાઈ રહી છે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધાર।